નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, ઘણા દિવસની મહેનત બાદ આજે જૂનાગઢમાં 3 બાળકોનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો કે 3 બાળકો જે નિરાધાર હતા, જેમની આગળ પાછળ કોઈ નહોતું ને ખૂબ જ દુઃખમય જિંદગી જીવી રહ્યા હતા, પણ ખજૂરભાઈના પાવન પગલાં પડ્યા. મિત્રોને તમે જોઈ શકો છો કે બાળકોની ખુશીને માજી કેટલા ખુશ છે. મિત્રો, કાલે ખજૂરભાઈને જૂનાગઢમાં ઘરની પૂજા રાખી હતી. મિત્રો, જેમાં ખૂબ જ ધૂમધામથી મિત્રો પૂજા કરવામાં આવી અને બાળકો અને માજી સાથે ખજૂરભાઈએ ગૃહ પ્રવેશ પણ કર્યો હતો. મિત્રો, અને ખૂબ જ આખું ગામ લોકો રાજી હતા. મિત્રો, અને માજીને 3 બાળકો ખૂબ જ રાજી હતા. મિત્રો, જે નિરાધાર હતા, જેમની માતા તેમને મૂકીને વહી ગઈ હતી, તે ખૂબ જ મિત્રો રાજી થયા. મિત્રો, અને માજી અને તેમનો દીકરો મિત્રો વિચારતા હતા કે આપણા ઘરે ભગવાનના જ પગલાં પડ્યા છે. આપણું મકાન બનાવવા માટે ખજૂરભાઈ ભગવાનના રૂપમાં આવ્યા છે. મિત્રો, તો ખજૂરભાઈ માટે એક લાઇક થઈ જાય અને વિડીયો મેક્સિમમ વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. મિત્રો, કે ખજૂરભાઈ જે દાનવીર, ગુજરાતનો કર્ણ, ગુજરાતનું ઘરેણું, મિત્રો જે રાત દિવસ મહેનત કરે છે ગરીબો પાછળ. મિત્રો, અને એવા લોકો સુધી પહોંચે છે જેને રિયલમાં જરૂર છે. મિત્રો, કે જે જરૂરિયાતમંદ છે, જેને કોઈ જાતની આફત છે. મિત્રો, તેવા લોકો સુધી ખજૂરભાઈ પહોંચે છે. તમે જો ઘર જોઈશો મિત્રો કે ખજૂરભાઈ તાજમહેલ જેવું ઘર બનાવ્યું છે. મિત્રો, કેવી કેવી ફેસિલિટી ઘરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. મિત્રો, પાણીથી લઈને ઇલેક્ટ્રિસિટીની બધી જ સુવિધા ખજૂરભાઈ ઉપલબ્ધ કરી છે. મિત્રો, 3 બેડ પણ આપ્યા છે, જેથી બાળકો આનંદથી મિત્રો સૂઈ શકે અને મોજ કરી શકે. મિત્રો, અને ખજૂરભાઈ આજીવન ભણવાની જવાબદારી પણ 3 બાળકોની લીધી છે. મિત્રો, જેથી માજીને કોઈ જ પ્રકારની મિત્રો હવે પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, એ માટે ખજૂરભાઈ માટે દિલથી લાઈક મિત્રો જે આવા લોકો સુધી પહોંચે છે. મિત્રો, કે જે રિયલમાં જરૂરિયાતમંદ છે. એવું નહીં કે ગમે તેનું ઘર બની દઉં, પણ ખજૂરભાઈ પહેલાં રિસર્ચ કરે છે કે આ લોકો ખરેખર જરૂરિયાતમંદ છે કે નહીં. મિત્રો, તો એવા ખજૂરભાઈ માટે એક લાયક થઈ જાય. મિત્રો, જે આવા ગરીબ લોકોના, મધ્ય વર્ગના લોકો સુધી પહોંચે છે. મિત્રો, ને તેના વારે આવે છે. મિત્રો, જેનું દુઃખ દૂર કરી એક સુખનો દરિયો લહેરાવે છે. મિત્રો, જે ખજૂરભાઈ જૂનાગઢમાં લહેરાયો અને જૂનાગઢમાં એક મિત્રો ઇતિહાસ રહ્યો છે. મિત્રો, ખજૂરભાઈએ તે માટે ધન્ય કહેવાય. મિત્રો, તેમની જનતાને તો મિત્રો આપણે લાખ લાખ વંદન કરીએ. આપણી જિંદગી મિત્રો ખજૂરભાઈને લાગી જાય. મિત્રો, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ વિડીયો મેક્સિમમ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો.